શિવરાત્રી પર્વ નિમિત્તે ગલતેશ્વર મહાદેવ મંદિર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠે છે। 400 વર્ષ પૌરાણિક ગલતેશ્વર મહાદેવ મંદિરમાં બિરાજમાન ભગવાન શિવના દર્શન માટે ભક્તો લાંબી કતારો લગાવે છે। ત્યારે આ મંદિરમાં બિરાજમાન ગલતેશ્વર મહાદેવનો શું ઇતિહાસ છે, આવો જાણીએ। તાપી નદીના કિનારે દેખાતો આ અદ્ભુત દ્રશ્ય સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ટીંબા ગામની સીમમાં આવેલા ગલતેશ્વર મહાદેવ મંદિરનું છે। આ મંદિર 400 વર્ષથી પણ વધુ પુરાણું છે। શ્રાવણના પવિત્ર માસે અહીં ભક્તોનું ઘોડાપૂર ઉમટે છે। કામરેજ તાલુકાના ટીંબા ગામે આવેલું અતિ પૌરાણિક ગલતેશ્વર મહાદેવ મંદિર એક તીર્થ સ્થાન છે, જ્યાં ત્રિવેણી નદી, નારદી ગંગા, ગોમતી ગંગા અને સૂર્યપુત્રી તાપી માતાનો સંગમ છે અને એટલે જ આ તીર્થ સ્થાનનું મહત્વ પ્રયાગરાજ, નાસિક, ત્રંબકેશ્વર જેટલું જ માનવામાં આવે છે, જેનો ઉલ્લેખ તાપી પુરાણમાં પણ જોવા મળે છે। કહેવાય છે કે અહીં કુષ્ઠ રોગના ભોગ બનેલા ભક્તો મોટી સંખ્યામાં આવે છે અને આ ત્રિવેણી નદીમાં શ્રદ્ધાપૂર્વક સ્નાન કરે છે। ભગવાન ગલતેશ્વર મહાદેવના દર્શન કરી જે મનુષ્ય પ્રાર્થના અને ભક્તિ કરે છે તે ભક્ત ફરી વખત ગર્ભવાસમાં આવતો નથી અને જન્મ જન્માંતરના ફેરાથી મુક્ત બની મોક્ષ પ્રાપ્ત કરે છે। મહાસુદ પૂનમના દિવસે નારદજીએ પૂર્ણ મનોબળ પ્રાપ્ત કર્યું હતું અને તેથી જ મહાસુદ પૂનમના દિવસે તાપી નદીમાં સ્નાન કરનાર ભક્તો મહાપુણ્ય અર્જિત કરે છે। જ્યાં ગંગાજી અને તાપી માતાનું સંગમ થયું ત્યાં યોગ અને મોક્ષ આપનાર ગલતેશ્વર નામધારી શંકર ભગવાન પોતે બિરાજમાન છે। આ પવિત્ર સંગમ પર તૃષાથી પીડિત મનુષ્ય એક ઘૂંટડો જળપાન કરે તો પાપોના ધ્યેય સાથે સૂર્યલોકમાં પ્રયાણ કરે છે। કામરેજના ટીંબા ગામે આવેલા ગલતેશ્વર મહાદેવના મંદિરે શ્રાવણ માસમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટે છે। તાપી નદીના કિનારે રમણીય વાતાવરણમાં આવેલ આ મંદિરે ભક્તોના મનને શાંતિ પણ મળે છે, જેને લઈને મોટી સંખ્યામાં ભક્તો અહીં આવે છે અને મંદિરમાં બિરાજમાન ગલતેશ્વર મહાદેવની આરાધનામાં લીન થઈ જાય છે। એવું પણ કહેવાય છે કે ગલતેશ્વર મહાદેવના દર્શન કરવાથી ભક્તોની જે પણ મનોકામના હોય છે તે અહીં પૂર્ણ થાય છે, જેથી જ આ મંદિર ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે। વર્ષોથી ગલતેશ્વર મહાદેવના દર્શન આવીએ છીએ। પૌરાણિક સ્થળ છે, અહીંયા તમારી જે મનોકામના હોય છે તે બધી પૂર્ણ થાય છે અને જે પ્રગતિ કરી છે અહીંયાના એનઆરઆઈઓ બધા મળીને દિગસના અને આજુબાજુના ગામના રહેવાસીઓએ ઘણો આનંદ થયો કે એક હિન્દુ ધર્મના એમાં આટલી પ્રગતિ કરી છે અને મંદિરનું બહુ સારું જીર્ણોદ્ધાર કર્યો છે। એ બધા અહીંયાના રહેવાસીઓને આભાર માનીએ છીએ। ગલતેશ્વર મહાદેવ મંદિરના તાપી નદીના તટ પર ત્રિવેણી નદીનો સંગમ હોવાથી અહીં પિતૃદોષની પણ પૂજા કરવામાં આવે છે। ગ્રામજનો દ્વારા ગલતેશ્વર મહાદેવ મંદિરનું નવીનીકરણ પણ કરવામાં આવ્યું, જેમાં ગ્રામજનોના સહભંડોળે મંદિરના પરિસરમાં 65 ફૂટ ઊંચી શિવજીની પ્રતિમા મૂકવામાં આવી છે, જે પ્રતિમાની અંદર ભારતના 12 જ્યોતિર્લિંગ સાથે સ્ફટિક અને અમરનાથનું શિવલિંગ આબેહૂબ બનાવવામાં આવ્યા છે। ત્યારે શ્રાવણના પવિત્ર માસે ભક્તો ભારતના 12 જ્યોતિર્લિંગના દર્શન કરી અહીં કરે છે પૂજા અને આરાધના। ભક્તો ભારતના 12 જ્યોતિર્લિંગના દર્શન કર્યા હોવાની અનુભૂતિ પણ અહીં કરે છે। ત્યારે 12 જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે દૂર દૂરથી ભક્તો અહીં ઉમટે છે। અમે સુરતથી આવીએ છીએ। આ શ્રાવણ માસના પવિત્ર તહેવારે અમે આ દર્શને આવેલા છે। આજે અહીંયાનું જે મંદિર છે ત્યાં 12 જ્યોતિર્લિંગનો સમાવેશ થયેલો છે। ખરેખર એટલું રમણીય સ્થળ છે કે આપણે બીજા કોઈ જ્યોતિર્લિંગ ઉપર જવાની જરૂર જ ના પડે। અહીંયા જ બધા જ્યોતિર્લિંગના સરસ રીતે શાંતિથી દર્શન થઈ શકે છે। મંદિરના ટ્રસ્ટ દ્વારા ભક્તો માટે ઘણી સેવાઓ અહીં પૂરી પાડવામાં આવે છે। દરરોજ ભક્તો માટે ભંડારો ચાલે છે, જેમાં ભક્તો વિના મૂલ્યે ભોજનનો લાભ લે છે।
સાથે જ સિનિયર સિટીઝન અથવા તો વિકલાંગ ભક્તો માટે પણ અહીં વ્હીલચેરની સેવા પૂરી પાડવામાં આવે છે, જેથી ભક્તો શાંતિપૂર્વક દર્શન કરી શકે. મંદિરની બિલકુલ બાજુમાં 19 ગામોની સ્મશાન ભૂમિ આવેલી છે. ટીંબા ગામે આવેલા ગલતેશ્વર મહાદેવ મંદિર ઉપર ભક્તો ભરપૂર વિશ્વાસ ધરાવે છે, જેથી આ મંદિરે ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. શ્રાવણ માસમાં આ મંદિર શિવ ભક્તોથી ઉભરાયેલું રહે છે. વળી એવું પણ કહેવાય છે કે મંદિરમાં બિરાજમાન ગલતેશ્વર મહાદેવના આશીર્વાદથી ટીંબા ગામના લોકો પણ આજે સુખી સંપન્ન છે. ત્યારે ટીંબાના ગ્રામજનો પણ આ મંદિરમાં ભરપૂર આસ્થા ધરાવે છે. ઉદય જાદવ, સંદેશ ન્યૂઝ, ભક્તિ સંદેશ.